સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 16મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1427મી સભા થાય છે. કહત સહજાનંદ એ વિષય ઉપર 1078મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર પરમહંસોએ પૂછેલા પ્રશ્નના ઉત્તરની અંદર આપણને સમજાવવા માગે છે કે એવા જે ભગવાનના સ્વરૂપને વિશે રહેલા કલ્યાણકારી ગુણ એ સંતને વિશે કેવી રીતે આવે. આપણે જાણીએ છીએ કે જેમ અન્નરૂપી બિયારણને આપણે જ્યારે જમીનની અંદર બોઈએ છીએ ત્યારે એમાંથી પછી એ બીજ જેવા જ જુદી જુદી પ્રકારના ઘણા બધા બીજ કહેતા કે અન્ન આપણને પાકે અને આપણને આપે છે. એમ ભગવાનમાં કલ્યાણકારી ગુણ રહ્યા છે. એ ગુણને આપણે આપણા જીવનની અંદર જો લાવવા હોય તો મહારાજ એક બહુ સરસ મજાનો સરળ ઉપાય બતાવે છે અને સત્સંગની અંદર કે સંત હોય, સાધુ હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદ હોય, હરિભક્ત હોય, નાના મોટા ભાઈ હોય, એ દરેકના જીવનની અંદર આવા કલ્યાણકારી ગુણને લાવવા હોય એનો એક જ રસ્તો ને એક જ ઉપાય છે અને એ બધાને જીવનની અંદર ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થવો જોઈએ. એવું એક લક્ષણ આપણને બતાવે છે. ભગવાન છે એ માનવું એક વિષય જુદો છે અને ભગવાનનો નિશ્ચય અંતરની અંદર થવો એક વાત જુદી છે. અને એટલા જ માટે થઈને ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતે શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે આપણને સમજાવતા કહ્યું છે કે દેવી એશા ગુણમયી મમ માયા, દેવી એશા ગુણમયી મમ માયા દુરત્તયા મામે વે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. એટલે આપણને કહે છે કે ત્રિગુણી માયાની અંદર તો દરેક વ્યક્તિ ભટકાતો રહેતો હોય છે, પણ એમાંથી મુક્તિ મેળવવા માટે થઈને એ માયા એને કોઈ રીતે લોપે નહીં એટલા માટે મામ એવ પ્રપદ્યંતે, મને જે પામે છે એટલે માત્ર બાહ્ય વિચારથી આપણે એમ માનીએ કે લોક જગત માને છે કે ભગવાન છે. ઘણા લોકો આપણને કહેતા પણ હોય છે કે એ તો ઉપરવાળાનો ઓર્ડર હોય ને તેથી આપણાથી થાય, બાકી થાય નહીં. પરંતુ અહીંયા ભગવાનના નિશ્ચયની અંદર તો ઉપરવાળો નહીં,
દરેક વ્યક્તિના અંતરની અંદર પોતપોતાના ઈષ્ટદેવ બેઠા જ છે અને બધું જાણે છે. આ પ્રકારે જ્યારે પોતાના જીવનની અંદર સમજાઈ જાય અને એના માટે થઈને મહારાજ આપણને વચનામૃતની અંદર કહે છે કે નિશ્ચય કેવો હોય. ગઈકાલની કથામાં આપણે કહ્યું હતું કે ભગવાનનો નિશ્ચય થયો હોય તો પછી ભગવાનને કાળ જેવા ન જાણે. આજે દુનિયાની અંદર જન્મ લેનાર દરેક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને ત્યારે ઘણી જગ્યાએ આપણે એવું સાંભળવામાં આવ્યું છે, વાંચવામાં આવ્યું છે કે સડસડાટ જતી આ ગાડીને કાળ ભરખી ગયો. ભગવાનનો જો નિશ્ચય થયો હોય તો એને કોઈ દિવસ કાળની બીક લાગે નહીં. હા, દેહ ધર્યો છે એટલે મૃત્યુ નક્કી છે, પરંતુ કાળ મને લેવા આવશે એવી પ્રકારની ભાવના એના અંતરમાં હોય જ નહીં. શું તાકાત છે ભગવાનના નિશ્ચયની આગળ કાળની કે કાળ તમને ભરખી જાય? એ તો ભગવાનની ઈચ્છાથી ભગવાન જ લેવા આવે. અને આપણે સંપ્રદાયની અંદર વર્ષો સુધી આપણને ભગવાનને આશ્રય લેવા માટે થઈને જે પ્રકારે વર્તમાન ધરાવવામાં આવે ને ત્યારે બોલાવવામાં આવે કે બોલો કાળ, માયા, પાપ, કર્મ, યમ, દૂત, ભયાત, સ્વામિનારાયણ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. હું ભગવાનને શરણે ગયો છું એટલે હે પ્રભુ આ બધાય થકી મારું રક્ષણ કરજો. એટલે ભગવાન સમર્થ છે. એ ભગવાનનો એવો નિશ્ચય અડગ થઈ જવો જોઈએ કે જેના કારણે કરીને ક્યારેય પણ મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે આપણું કોઈ અહિત કરવા માટે આવ્યું જ નથી. આપણને જે કંઈ નાના મોટા દુઃખ આવે છે ભગવાનની આજ્ઞા લોપે કરીને આવે છે. આપણે જાણીએ કે પોતાની પાસે બૂટ ચપ્પલ હોવા છતાં ઉઘાડા પગે રખડે તો કાંટા કાંકરા વાગે, પણ સાધન છે એનો ઉપયોગ ના કરે અને થેલીમાં મૂકી રાખે તો પછી ઉઘાડા પગે કાંટા કાંકરા વાગવાના જ છે. તેમ સ્વામી કહે છે કે આપણે જયારે ભગવાનને આશરે બેઠા છીએ, આ નિશ્ચય અને આશરામાં કંઈ અલગ અલગ ભેદ નથી હોતા, પણ જેને જેનો આશરો એને એની લાજ. રઘુવીર કે આશરે ક્યાં બગડે જાકાજ. ભગવાનને આશરે બેઠો હોય એનું પછી કોઈ દિવસ કામ બગડતું નથી. એ તો પોતાના જીવનની અંદર આ પ્રમાણે એ સદાયને માટે ભગવાનના આશરાના વિચારની અંદર મગ્ન બનીને આનંદમાં રહેતા હોય છે. અને એટલા જ માટે થઈને આપણે નક્કી કરવાનું કે આપણને કોઈ દિવસ આપણે ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરી છે. એ કંઠી છે એ ભગવાનની શરણાગતિનું પ્રતીક છે. દરેક સંપ્રદાયની અંદર આ પ્રમાણે દરેકને આ પ્રમાણે કંઠી ધારણ કરાવવામાં આવે જ છે. તો કંઠી ધારણ કરી એટલે આપણે ભગવાનને શરણે. મહારાજે વચનામૃતની અંદર પણ કહ્યું છે ને કે ધણિયાતું ઢોર અને રખડતું ઢોર બેમાં ફેર કેટલો? બંનેના 4 પગ છે, બંનેને મોઢું, આંખ, નાક, કાન, શિંગડા આપ્યા છે, પૂંછડું આપ્યું છે, પગમાં ખરી આપી છે, બધું જ છે. પણ ધણિયાતા ઢોરને કેટલો ફાયદો કે ખીલે બંધાઈને ભલે રહેવું પડે, પણ ટાઈમ થાય એટલે એને 4 પૂળો નાખે. ટાઈમ થાય એટલે એને દોવાની હોય ભેંસ કે ગાય ત્યારે એને ખોળ પાપડી ખવડાવે. સમય ઋતુ પ્રમાણે એ પ્રમાણે એની કોઢની અંદર
એને શિયાળાની ઋતુ હોય તો આજુબાજુ આડશ કરી અને ઠંડી ન લાગે એ પ્રમાણે એના એ માલિક પોતે સાચવતા હોય. ઉનાળાના સમયની અંદર દિવસે 2 દિવસે કે 3 દિવસે પાણીની જેવી સગવડ એ પ્રમાણે એને ધમારે. ગરમી લાગી ગઈ હોય તો ઠંડક કરી દે. અને વળી વધારે કે એને પગને છૂટો કરવો હોય તો ગામને કાંઠે એક પાણીનો અવેડો હોય, ત્યાં આગળ એને ઘરેથી છોડી અને પાણી પાવા માટે લઈ જાય. એટલે ખીલે બંધાયેલું ઢોર હોય એના પગ થોડાક છૂટા પણ થાય, પણ બીજી કોઈ તકલીફ નહીં. અને રખડતું ઢોર છે એ ભલે ગમે ત્યાં હરાયા ઢોરની જેમ પોતે ખાધે પીધે સુખી રહેતું હોય એવું લાગે. કોઈકના ખેતરની અંદર જઈને શીંડું પાડીને ત્યાં આગળ ઉપરનો કૂણો મોલ ખાય, આમ આનંદ કરે. પણ જ્યારે ત્યારે ખેતરના માલિકના હાથમાં આવશે ત્યારે એ ગ્રામ પંચાયતના ડબે એને પૂરશે. એનો દંડ ભરીને એને ડબેથી લાવવું પડશે. અને લાવીને પાછું જ્યાં ત્યાં રખડા ન કરે એટલે એના પગની અંદર ડેરો ટીંગાડે. એટલે એવી જાડું લાકડું હોય એ લાકડું ગળે બાંધી અને 2 પગની વચ્ચે ભટકાયા જ કરે. એટલે અને પાછો માર ખાવો પડે એ જુદો. પણ ગરધણીને આશરે બેઠા છે એને તો કોઈ ચિંતા નહીં. એમ આપણે આ સંસારની અંદર જન્મ ભગવાને આપણને આપ્યો છે તો એની પાછળનો હેતુ તો એટલો જ છે કે આ જન્મ મનુષ્યનો મળ્યો છે, એના દ્વારા આપણું આત્યંતિક કલ્યાણ કરી લેવું છે. ફરી જન્મ ને મરણના ચક્કરાવામાં આવવું નથી. એ પ્રકારનો વિચાર આપણા અંતરની અંદર સતત રહ્યા કરે. અને જેને ભગવાનનો આશરો નથી એને પોતાના મનની અંદર તરેના વિચારો આવે. કોણે ભગવાનનું ધામ જોયું ને કોણ વિમાનનો દાંડિયો પકડીને ઉપર ગયું? અરે ભાઈ, ભણનારા વિદ્યાર્થીઓને જ્યારે ભણી રહે ત્યારે 12 મહિને પરીક્ષા લેવામાં આવે ત્યારે તે વખતે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતપોતે જેવું લખ્યું હોય એવું એને મળે. કોઈને 50% મળે, કોઈને 60% મળે, કેટલાકને તો 45% મળે. અને એમાં કેટલાક રખડેલ હોય ને તો એ તો નપાસે થાય. અને પાછો વિચાર શું કરે કે કાંઈ નહીં, ભણ્યા તો ભણ્યા, પાસ થયા તો ઠીક છે, ને ત્યારે બાપનો ધંધો છે જ ને, બેસી જશું થડે. એમ પોતાના મનની અંદર વિચાર આવે. તો શું એ આપણે નથી જાણતા કે જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે ખબર પડી જાય કે કોણ કેટલામાં છે. અને કેટલાક 8-10 છોકરાઓ તો એવા હોય કે 1 માર્કની કસોકસીની અંદર કોઈકનો 1લો નંબર, 2જો નંબર, 3જો નંબર એમ નંબર આવે તો એ પણ દેખામાં આવે છે. એમ મનુષ્ય દેહ કરીને જો એને ભગવાનનો આશરો કર્યો હોય તો કોઈ દિવસ પછી કાળની તાકાત નથી કે એને કાળ લઈ જઈ શકે. આયુષ્ય પૂરી થાય ને ત્યારે ભગવાન અને સંત જરૂર એને તેડવા માટે આવે છે. આપણે આજે ગઈકાલના દિવસની અંદર ઉત્તરાયણનો દિવસ ગયો અને એની અંદર આપણે જોઈએ એ પ્રમાણે આપણને ખબર પડે કે મોજીદળની અંદર એક રામભાઈ સોલંકી કરીને આપણા નિષ્ઠાવાળા હરિભક્ત એ પોતે રહેતા હતા. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો અને એના 2-3 દિવસ, 1-2 દિવસ બાકી હતા. અને એમણે પોતે સ્વામી બાપાને કહેવરાયું કે બાપા મારે ઘરે પધારો અને હવે મારું શરીર રહે એમ લાગતું નથી, માટે મને ધામમાં લઈ જાઓ. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ તો
શાસ્ત્રીજી મહારાજના વખતના જે સત્સંગી હરિભક્તો એના એક એકના વ્યવહારથી માંડી, પરિવારથી માંડી, નાની મોટી આપત્તિ વિપત્તિ આવી હોય એનાથી માંડીને એ પોતે પરિચિત. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયા પછી સ્વામી પોતે મોજીદડ ગયા અને મોજીદડ જઈ અને રામભાઈના ઘરે બાપા પોતે ત્યાં આગળ બિરાજમાન થયા. શારીરિક તકલીફના કારણે કરીને રામભાઈ પથારી વશ હતા. ત્યારે એમણે કહ્યું ગળગળા સ્વાદે કે બાપા હવે ધામમાં લઈ જાઓ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એવું કીધું કે આપણે અત્યારે સામી ઉત્તરાયણ આવે છે ને, એટલે એ ઉત્તરાયણ સામે આવે છે એટલે આપણે હમણાં જવું નથી, પણ ઉત્તરાયણ પૂરી થાય અને પછી મહારાજ તમને ધામમાં લઈ જશે. એમ કરીને પ્રમુખ સ્વામી મહારાજે પોતાના શરીર ઉપર ઓઢેલું જે ગાતરિયું હતું, ઉપવસ્ત્ર જેને કહેવાય, એ રામભાઈને ઓઢાડીને કહ્યું કે જો અમે તમને આ પ્રમાણે ઓઢાડીએ છીએ અને ઉત્તરાયણ પછી મહારાજ તેડવા આવશે, તમારા શરીર ઉપર આને ધારણ કરી રાખજો. અને પછી તો પ્રમુખ સ્વામી મહારાજે પોતે ત્યાંથી એવા આશીર્વાદ આપીને વિદાય થયા. અને બરાબર ઉત્તરાયણનો દિવસ પૂરો થયો અને બીજા દિવસે સવારના પહોરમાં વહેલા 3 વાગે ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં આગળ મોજીદડ ગામની અંદર પધાર્યા. સાથે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ હતા, પ્રમુખ સ્વામી પણ હતા. અને રામભાઈને કહ્યું કે તૈયાર થઈ જાઓ, હવે હું લેવા માટે આવ્યો છું. અને ત્યાં આગળ જમીન ઉપર લીપણ કરીને રાખેલી જગ્યા ઉપર એમને બેસાડ્યા અને કહ્યું કે જો મહારાજ મને લેવા આવ્યા છે, હું જાઉં છું. એ એવું તો પોતે બોલ્યા બરાબર છે, પણ એમના ભાઈના ઘરે, ઘનશ્યામભાઈના ઘરે એમના દીકરી હશે, એમને સવારમાં મહારાજના દર્શન થયા. એક હરિભગત સવારના પહોરમાં વહેલા મંદિરે જતા હશે, કારણ કે ત્યાં ગામડાઓમાં બધી જગ્યાએ એવું હતું કે મંદિરોની અંદર કેટલાક સૂઈ રહે ને કેટલાક પોતે સવારમાં વહેલા આવી ત્યાં નદી મંદિરમાં કૂવો હોય ત્યાં નાહી લે અને પછી ત્યાં પૂજા કરે અને ત્યાં ભગવાનના કીર્તનો ગાય. તો એવા એક હરિભગત પણ જતા હશે. ત્યારે એ રામભાઈના ઘરની બાજુ અજવાળું એણે જોયું. આ કોઈ સ્વપ્નની વાત નથી કરતો. અને તે વખતે અમને મહારાજના દર્શન થયા અને ખબર પડી કે રામભાઈને લેવા માટે મહારાજ પોતે પોતાના ગુણાતીત ગુરુવર્યોને લઈને સાથે પધાર્યા છે. અને પછી બધાને સમાચાર મળ્યા કે મહારાજ પોતે ધામમાં તેડી ગયા છે. આપણે એટલું સમજવાનું છે કે ભગવાનના ભક્તને કાળ લેવા આવે જ નહીં. કાળ ક્યારેય ભરખેલી. હા, શરીરના ભાવ છે એટલે આપણે જાણીએ છીએ, જેમ સ્વામી રામકૃષ્ણ પરમહંસ પોતે કેવા પવિત્ર સંત, પણ છતાંય આપણે એમના જીવનની ગૌરવ ગાથામાં સાંભળ્યું છે કે એમને પણ કેન્સરનો એક રોગ થયેલો હતો. તો આ તો બધું શરીરના ભાવ પ્રમાણે રોગાદિક થાય અથવા થોડું ઘણી પીડા એને કારણે કરીને ભોગવવી પડે, પણ એનો આત્મા છે ને એને તો પરમાત્મા પોતાના ધામને વિશે જ લઈ જાય. ત્યાં કાળ લેવા આવી શકે નહીં. આપણે જાણીએ છીએ કે માત્ર ને માત્ર એક નારાયણ નામ લેનારો અજામિલ, અને નારાયણનું નામ તો પોતાના દીકરાને પોકારે છે. અને યમપુરીના યમદૂતો આવ્યા ત્યારે તે વખતના સમયની અંદર બિહામણા રૂપ જોઈને અજામિલ પોતે શારીરિક પરિસ્થિતિથી નબળા પડેલા હતા અને એકદમ એને બોલાઈ ગયું કે બેટા નારાયણ મને બચાવો. અને ત્યાં તો ભગવાનના ધામને વિશે રહેલા ભગવાને પોતાના પાર્ષદોને મોકલ્યા અને કહ્યું જાઓ, હમણાં જ કાન્યકુબ્જ નામના નગરની અંદર રહેલો જે અજામિલ છે
એને યમપુરીના યમદૂતો લેવા માટે આવ્યા છે, પણ લઈ જવા દેતા નહીં અને આપણે એનું કલ્યાણ કરવું છે. એ પાર્ષદો આવ્યા, ચારે યમદૂતોને ત્યાંથી તગેડીને કાઢી મૂક્યા અને અજામિલને ત્યાં પાર્ષદોએ કહ્યું કે ભગવદ્ ભજન કરજો. એટલે એક દીકરાના નામ નારાયણ પડાવીને સંત નારદજી જેવાએ પોતે કેવું સુંદર કાર્ય કર્યું. એટલે ઘણી વખત કેટલાકની બુદ્ધિ એવી હોય છે કે અમે નજરે જોઈએ ને તો માનીએ, બાકી ન માનીએ. અરે ભાઈ, બધી વસ્તુ નજરે નહીં દેખાય. તમને મનાય એવું હોય કે ન હોય એ તમારી પોતાની મરજીની વાત છે, પણ બાકી નજર દેખાય એવું કેટલું. જેમ આપણે જાણીએ છીએ કે શોરૂમની અંદર સરસ મજાની અલગ અલગ કંપનીની ગાડીઓ હોય અને લેવા જઈએ ત્યારે આપણે એવું કહીએ કે ભાઈ આનો બનાવનારો કોણ છે એ અમને બતાવો તો અમારે ગાડી લેવી છે. અરે ભાઈ, રૂપ રંગ રાગ જોઈ અને સારામાં સારું એનું કામ જોઈએ ને ગાડીનો જોઈએ અને તરત પછી ચેક આપીને ગાડી ખરીદી લઈએ છીએ. આપણે કોઈ દિવસ વિચાર કરીએ કે આનો બનાવનારો કોણ છે? અત્યારે બધા મોબાઈલ વાપરે છે તો મોબાઈલની દુકાનની અંદર ખરીદ કરવા જાય ત્યારે કોઈ પૂછે છે કે ભાઈ આ કોણે બનાવ્યું અને બનાવ્યું છે એ માણસ મને બતાવો, એની હારે હું ચર્ચા કરી લઉં અને પછી વિચાર થાય તો લઉં. એવું છે જ નહીં. એ તો દરેક વ્યક્તિ મોડલ અને પોતાની પાસેનું બજેટ સમજી અને મોબાઈલ ખરીદી છે. હવે આપણે વિચાર કરીએ તો વગર વાયરે આ પ્રમાણે મોબાઈલની અંદર વાતોચીતો થાય, વિડીયો કોલિંગ થાય, એની અંદર દિવસભરના જે કંઈ ગુજરાત કે પછી દિવ્ય ભાસ્કરના સમાચાર જોવા મળે, નાના મોટા પિક્ચરો જોવા મળે, કેટલું બધું અંદર છે. હવે કેમ ગોઠ્યું છે એમ આપણે મનમાં પડ્યા રહીએ અને એને મને ખબર પડે ને તો મારે વાપરવો છે. બાકી ભલે મેં લાખ રૂપિયાનો મોબાઈલ લીધો પણ હું એને અડીશ નહીં. હું જ્યાં સુધી નક્કી ન કરું ત્યાં સુધી મારે વાપરવો નથી. પડ્યો રે ભાઈ, નહીં વાપરતો તને તારા પૈસા તને ડેબે ચોટ્યા. પણ કેટલુંક એવું છે ને આપણે નથી જોઈ શકતા, પણ વાત વાસ્તવિક છે. ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમ પ્રકરણના 27ના વચનામૃતની અંદર આપણને કહ્યું ને કે જેના વરસાવ્યા મેઘ વરસે છે. આ એક શબ્દ ઉપર આપણે વિચાર કરવાનો કે ખેડૂતો બધા જ વરસાદની રાહે બેઠા હોય અને ખરેખર ખેતરની અંદર એવી જરૂરિયાત હોય કે હવે જો વરસાદ પડે ને તો હોળ આની વર થશે. આકાશ સામે નજર માંડીને જોવે, ક્યાંક વળી વાદળા હોય તો વળી એ વાદળા પવનના વેગની અંદર સડસડાટ કરતા એના માથા ઉપરથી જતા રહે. ગયા, હવે નહીં પાછા આવે. એમ નિહાકો નાખે. હવે એને જરૂર છે પણ એને વરસાવે કોણ? તો કે જેના વરસાવ્યા મેઘ વરસે છે. ભગવાનની ઈચ્છા હોય ત્યાં જ તેવી પ્રકારે આ વરસાદ પાણી થતું હોય છે. આપણે જાણીએ છીએ કે ઘણા બધા જ્યોતિષકારો પોતે, આગાહીકારો બધા પોતે પોતપોતાની રીતે કે, પણ સર્વત્ર તો કંઈ પડતું નથી. જેમ કહેવામાં આવે કે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ છૂટો છવાયો પડશે, પણ ઉત્તર ગુજરાતના શેઢે જ્યાં રાજસ્થાનની શરૂઆત થતી હોય ત્યાં પડ્યો હોય અને આખો જ ઉત્તર ગુજરાત તો કોરો કટ હોય. તો જેના વરસાવ્યા મેઘ વરસે છે. આ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એટલે આ બહુ મોટું મહત્વનું કામ છે. આપણને લાગે કે આપણે ભગવાનને માનીએ છીએ ને ભગવાનનો નિશ્ચય છે, પણ એ નિશ્ચય ખરેખરો ક્યારે કહેવાય તો કે હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયાની અંદર
એક જ વિચાર રહે કે કાળ જેવા પણ ભગવાનને ન જાણે, કર્મ જેવા પણ ભગવાનને ન જાણે. શું તાકાત હશે આ કાળની કે કર્મની ભગવાનની પાસે? એટલે એવો નિશ્ચય મનમાં થઈ જવો જોઈએ. પછી ચિંતા નહીં. જેમ પર્વતભાઈ પોતે પોતાના ગામ અગતરાયથી મહારાજને ગરડે સમાગમ કરવા માટે નીકળ્યા હતા અને આ બાજુ એમનો દીકરો ધામમાં ગયો અને ત્યારે બધાને ખબર પડી કે હવે ભગત તો હમણાં જ ગયા છે, એટલે ભાઈ ખેપીઓ મોકલો અને સમાચાર આપો એટલે ભગત પાછા આવે. અને તે વખતના સમયની અંદર પર્વતભાઈ તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા કરતા એ જતા હશે ને ત્યાં પાછળથી ખેપીઓએ આવીને કહ્યું કે ભગત પાછા હાલો. કે કેમ? તો કે તમારો દીકરો એકનો એક છે ને ધામમાં ગયો. પર્વતભાઈએ તરત જ બીજો કોઈ વિચાર કર્યા વગર એક જ વાક્યની અંદર જવાબ આપ્યો કે હું પાછો આવીશ તો શું કે મારો દીકરો બેઠો થશે? એ ધામમાં ગયો છે તો ભગવાનના ધામને પામ્યો છે. એના જેવું ઉત્તમ કયું? કારણ કે મરીને તો યમપુરીના લોકની અંદર દુનિયા જાય છે, એમ આ મારો દીકરો એમ નથી ગયો. એને તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હતો અને મારે ત્યાં એનો જન્મ થયેલો, એટલે એનું કલ્યાણ થયું છે. એટલે તે વખતે એમ ન થયું કરે હું આવો ભગવાનનો ભક્ત અને મારા દીકરાને જ કેમ લીધો. બીજા કેટલાય તમે જોવા જાઓ તો વ્યસની અને દારૂડિયા અને આ પ્રમાણે વિષય આસક્ત જીવો કેટલાય પડ્યા હોય છે કે એને ઉપાડી લેવા જોઈએ ને, જેથી કરીને પૃથ્વી ઉપરનો ભાર તો હળવો થાય. એવો વિચાર એને આવ્યો નહીં. કાળ જેવા ભગવાનને ન જાણે. અને કહ્યું કે જાઓ, મારે હવે કે જે તમે એને અગ્નિ સંસ્કારની વિધિ કરી નાખો અને મારે વ્યવહારિક દ્રષ્ટિએ લૌકિક દ્રષ્ટિએ મારે નાહવું પડે એટલે હું હાવબોળ કપડે નાહી લઉં છું. અને ત્યાં નદીનું ઝરણું જતું હતું. એ ઝરણાની અંદર ડૂબકી મારીને પર્વતભાઈએ સ્નાન કરી લીધું અને પાછા ભગવાન સ્વામિનારાયણનો જેમ છે એમ મહિમા અંતરમાં હતો એવો ને એવા મહિમા સમજીને કે વાહ મહારાજ વાહ, અમે તો તમારું ભજન કરીએ છીએ, અમારો જ્યારે સમય આવશે ત્યારે મહારાજ તમે તેડવા આવશો, પણ મારા દીકરાને તો અમારા કરતા પહેલા અક્ષરધામને વિશે બેસાડી દીધા. એવો મહિમાનું સ્મરણ કરતા કરતા પોતે ગઢડે જાય છે અને પાછા અગતરાય આવતા નથી. આવું ક્યારે બને? તો કહે છે કે ભગવાનને કાળ જેવા ન જાણે. ભગવાન ભગવાન કરે ખરો, પણ પાછો એમ વિચારે કે શું કરીએ, આટલી નાની ઉંમરમાં એને કાળ વરખી ગયો. અરે કાળ નથી આવતો. જે ઘરની અંદર સંત ને ભગવાનનો સંબંધ થયો હોય, જે પરિવારને આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતનો યોગ થયો હોય, એ પરિવારની અંદર રહેનારા નાના મોટા દરેક ભગવાનને આશરે છે. અને એટલે જ ભગવાન પોતે એને લેવા માટે આવે. એટલે આપણે ત્યાં કહ્યું છે ને કે જેની જેટલી જેવી આયુષ્ય લખેલી હોય એટલું રહેવાનું. અમારે સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી કહેતા કે આ સંસારની અંદર દરેક વ્યક્તિ ઋણાનુબંધ ભેગા થાય છે. ઋણનો સંબંધ કોઈક પુત્ર રૂપે ઘરે આવે, કોઈ દીકરી રૂપે ઘરે આવે, કોઈ પિતા રૂપે ઘરે આવે. એ ઋણ જ્યાં સુધી એકબીજાનું નક્કી રખેલું હોય ત્યાં સુધી ભેગા રહેવાનું થાય. પણ પછી દાદા ઉંમર લાયક હોય એ હજુ એમનામ બેઠા હોય અને છોકરાનો છોકરો નાની ઉંમરનો હોય તો પણ જતો રહે. એટલું રહેવાનું લખ્યું હોય તો એટલું જ રહેવાય. પણ મારા દીકરાને કાળ ભરખી ગયો એવું નથી. કાળ કોઈ દિવસ ક્યારે પણ ભગવાનના ભક્તને આ પ્રમાણે ભરખતો નથી. એને તો ભગવાન અને સંત પોતે કૃપા કરીને
પોતાના અક્ષરધામને વિશે બેસાડી દે છે. આવા તો કેટલા બધા પ્રસંગો છે કે જે ભગવાનને આશરે બેઠા, જેને ભગવાનનો નિશ્ચય થયો, આ પ્રત્યક્ષ ને પ્રગટ ભગવાન મને મળ્યા છે. જેમ ગોપીઓ બોલીને કે જ્યારે અમે એક વખત કૃષ્ણ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કર્યો ને ત્યારથી અમારા જીવમાં સંસારના સુખ ખારા ઝેર જેવા થઈ ગયા છે. એવો નિશ્ચય આપણને થઈ જાય ને તો મોટું કામ થાય. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.